એ તો હરગી જાય તો થઈ જાય પતંગ હરગ્યા ને એટલે બધી હેડી કાગળ પાય પતંગ વાળું હરકા તમારો પતંગ લેતો પછી લેવું કે દરરોજ નવું જ આવશે કે આ લાઈવ તો હરગાઈ વેલું કે લાઈવ તો હરગાઈ વેલું કે એક વાર પાણી જોજે એટલું વધારે દૂધ વધારે માપ જ લાવશું લગભગ તો ના તો દૂધ છે એમ કહો હતો નહીં થોડું પાણી થોડું ઓછું રાખો દૂધ વધારે વેડી તો દૂધ વધારે કાઢો ખવાયો બાબા જાણે ઓર્ડર હાલે દાડીઓ કરો નક્કી કરો દાડીઓ નક્કી કરો ઘઉં તો નહીં પાકું એટલે જીવડા ખાઈ ગયા ગાયો પછી જોયો હું કાલે જ જોયું કે જોતો કે રગનભાઈ તો પછી ફરી જોયું કે હું ખાઈ ગયા છે ફરી પાણી આલો ને આપણે 1200 રૂપિયા આલતું તમને હો હું છે ખાઈ ગયો મેં પૂર્યા હતા ત્યારે પણ કોઈ ઘંટકારી મેં કાઢી નાખ્યા શું કરે એની તમારા ખવાઈ મારા તો હું માંડી ગાય ચાર પૂરે આખી ખાય ખોટો ખર્ચો કરો હું ખર્ચો કરતો જાવ દો ને ગાય કાઢવું હોય જીવ શું બારવાનું હોય ખાધું બે દાડા ખાધું રાતે અને શેઠભાઈનું ઢાર્યું ખાઈને તો શેઠભાઈનું ઢાર્યું ભરેલું પેલી બાડી ગાય ને તે મેં બે દાડા રાખ્યા અમે આ 12 મંદિરો પૂર્યા પણ કોઈ ઘંટકારી મેં તો કાઢી મિલે મેં જા પાપ લાગો મને ગાડી કિરીટને કે અહીંયા હતું ને કે પૂછજો કે આપણે પૂછી દઈએ કે સાધન લઈને આવીએ કોઈ આવી નહીં કેટલા પણ ઓર્ડર આવે એટલે આવી જવું આપણે કે બાજુ કે મારો બોલ નહીં તમે કહી દો કે હજુ ફુરસદ આવે કે લખા અમુક દાડા આવી જાય છે તું એવું કહે હે આ તો ખર્ચા કરવાના છે એટલે આપણે ફુરસે છે જમતા ભાગીદાર પહેલા કે અમે 2 દાડા લાગે હે હા કશું પૈસા લઈને હું આવી જઈશ જે ભગવાન આલુ હોય આલશે ભગવાન આલુ આલશે ને તો પણ ગાય એવું ખાધું હોય ને પમદા કયો વાર થાય ગુરુવારે આપણે વાળવાનું ખબર હોય ને તો પમદાને પેલા દાડા રાખો એ તો હા ભાઈ તારી જીવન બદલવાની તમારે તમતાર ટ્રાન્સફર થઈ જાય તમારે જ એવું નહીં રાખવાનું તમતાર એ નહીં તમે દાડીઓ કરો દાડીઓ કરવાનો નહીં હાલે હું વારી તમતાર તમારા પૂછશે છે બસ તમારે પીરે એટલે મને હાલવાનું કોઈને નહીં ધમાલ જ નહીં આપણે કરીએ મારા બગાચીને હા બધાને પીવાય દેવાનું હે કાંજી બાબા ચોથા દાડે ભાઈ કઈ બગડી જાતું નહીં વર્ષ એટલે કહી દેવો ભગવાન ખર્ચો કરે પલાઈ મારે શું પેલાથી ઝોનમાં જવાનું છે ઝોન આવવાની એક જવાની સોરીની વખત તો લઈને જવાનું હા એ તો ગણ પણ હું તો ઝોન તો આવવાની ને એટલે જવાનું પણ હું ના રોડ આમંત્રિત તો અવસર ના હમો પેલો જ આવો વળી
કેશવલાલના બાજુમાં એ નહીં પંચામૃત ના પંચામૃત આમંત્રિત કે હા નહીં પેલા આમંત્રિત પાર્ટી પ્લોટ લખેલો પંચામૃત ખરો કરી પંચામૃત તો નહીં હોય પંચામૃત તો અંદર સોસાયટી સોસાયટીમાં જતો હોય પેલા તો મને કૃત્રિમ લખ્યું હવે આમંત્રિત પાર્ટી પ્લોટ આમંત્રણ અવસર પાર્ટી પ્લોટ ના હોમ જ હા એને સમજ આવ્યો છે ના સમજ હોમ જ કેશવલાલથી થોડો આગળ કેશવ કૃપા અમે હમણાં પેલા કુનામ જ્યાં આવા આ ડોક્ટરના જમીને હસમુખના લગ્નમાં જ્યાં ને તે મેં બે જણ હોમ પ્રસંગ ચાલતા હતા બરોબર પેલો સિક્યોરિટી ક્યાં બોલો તમારે શું નામ જવાનું છે કે ગાડી પર મૂકવા છે ને કે ના ઉભા રહો કે તમારે કે હાનો પ્રસંગ છે મેં કીધું આ રિસેપ્શન નો તો કે બરોબર કે હું હલ્દી સર હમા જો કે હોમ બિલકુલ હંગાથી ચાલુ હતા બે પ્રસંગ બિલકુલ થાય ને એ નહીં ધમાધમ ચાલતું હતું લોકો તો એમ જ જાવ કે આ ચાલુ છે તો એ જઈએ એટલે પેલો પૂછીને ગાડી મૂકવા જતું હતું એક બાજુ થોત પેલા તો થાય ગોઠવેલું હોય ન માલવું પડે ભાઈ પૂંછવાળા પછી તો ખબર પડે મજા છે બધું મૂકી દીધા ચેડી પર કાઢીને ગાલવાનું પછી સાથે ફેરવત અને અમારો પરબત પૂરો હમણાં મારી મમ્મી મળી ગયો ને દિવાળી પર તે અમે જ્યાં ને તે તાકડે બીજો બે એ જ કુટુંબનો માઠિયા કુટુંબનો બીજો 2 મહિનો હતો બરોબર છે તે થોડો એની ઉંમરનો હતો બધા બાર ભૂમિકા મારી ગયા મને તે હોમી પેલી નવી વાડી બનાવી છે ને એમાં હતું એટલે મેં કીધું આપણે તો આ રાકેશ્વરી વહીવટ કરે છે અમનું સાથે એ જશે ને બેસવું આપણે તો બરોબર છે તે અમે તો ઘણી બધી પબ્લિક જતી હતી ધમધોકાર આનું અમને વાહમાં ઘેર બેહનું રાખેલું ઘેર વાહમાં બરોબર છે એટલે અમે તો સીધી ગાડી તો આગળ જતા રહે પછી પાછી મૂકી દીધી મોય બેહડામાં જી આવ્યા પછી ખબર પડી કે આ તો આપણું નહીં કીધું પછી બરાબર મોમાં ઘેર આગળ આવ્યા પછી હા તો પણ હોમી જ દેખાય ને તો રસ્તો પૂરો થાય છે બધી વસ્તી જતી હતી ધમધોકાર એટલે અમે જતા હોત ગાડીમાં તો સીધી ગાડી તો જ જઈ પછી મનગજમાં હતું કે વાડીમાં જશે એમ કાં તો મોય જાણ બેહડામાં જઈને આવ્યા પછી ખબર પડી કીધું આ તો આપણું નહીં પછી અમારા મમ્મી તો મોમાને એ ઘરના આગળ જ બોધી હતી હોય તો પછી તો ગયા પાછા એટલે ઘણું એવું થયું હતું એ હરામ તો હતો નહીં પેલા જી સારું થોડું ઘણું અને એ ઓળખીતા હોય બધા હતા તો પાછા કુટુંબ માઢિયા કુટુંબ હતું એટલે બધા ઓળખીતા જ હતા ભાઈબંધ દોસ્તારમાં આવ્યા હોય કદાચ ના ઓળખતા હોય તો બેહડામાં હતો ના આવે કદાચ તો બદલાઈ ગયો હતો અંબાલાલ છોકરો બેસવું રાખે આપણા ઘેર આયા ને અંબાલાલ એ તો ઈકન બેસી ગયા તમારું તો આગળ કઈ બાજુ બેહાણામાં બહુ પૂછપરછ ના કરે કે ક્યાં જશે ને એવું થાય પછી લગ્નગારો હોય તો ચઈને થોડું પૂછો પણ બેહાણામાં તો બેસી જાય જઈ એ તો હાલવું મિલવાનું પડે ને ખાવા ના બે સોરીઓ પૈણા બાની અને માર સોરીઓ પૈણા બાની તે માર મોડી 2 દાડા મોડી યો ને 2 દાડા મોડી અને અમાર 2 દાડા શેડી તો આવ્યો ને મંડપ પર તે મંડપ અમારો બોધી કાઢ્યો ને નવી બોધી કાઢ્યો પછી ભાઈ જોન લઈને આવ્યો ને તે ડીસો લઈ લઈને પેલા મારા મંડપ પર આવ્યો કે ભાઈને બહુ મોટો મોઢો બે હળંગ મોઢવા જેવું હતું કે ભાઈને મોઢો હારો બોધ્યો હતો બહુ વસ્તી હોતો આવશે કિતાબ બેનો તો ભાઈ આ તો એવું થાય મારા દખાતો પડે ભાઈ ચોલ્લાજી લખાણ જતા રહે ચોલ્લા લખાણ જતા રહે પેલા ભરી જાય પેલા કોઈ પેલી છોડીને ઓછું હતું ગોપા શંકર મન બુદ્ધિની એ આવી છે આપણે પેલું મંદિરનું નતું કોઈ ડફો કરી જરા મંદિરમાં ચાલુ ને આપણા મંદિર તે આવી તે સીધો જમીન જે ઉતરી હતી ખાઈને ગોડાલાલના પાસે આવ્યો ગોડાલાલ ચમસો સારું ત્યાં પ્રસંગ થતો આવ્યો ગોડાલાલ તો કहीं બોલ્યા નહીં કે હા ગોડાલાલે 100 રૂપિયા લે પછી આ તો ઉછેલ પડ્યો કે આપણું તો એવું થાય ને સૂર્ય તો મંદિર હોય છે મંદિરમાં એટલે પણ આપણે શું છે
આ તમારે જો હોશિયારમાં તો પકડી પાડે કે આપણો માણસ નહીં હોય કદ દેખાતો કોઈ હતું એ થોડું ધ્યાન રાખવું લગ્નમાં તો લગ્નમાં તો પકડી તરત ખબર પડી પકડે લગ્નમાં તો અમદાવાદ તો પાર્ટી પ્લોટો બધા જોડી જાય છે ને બધામાં ચાલતું હોય આપણો ખબર પડે કે આપણો હકો હોય નહીં હગા ઓળખો હોય તો બાર પાછળ પર લગાવેલો હોય ને બેનરો આ તો હવે નકર પેલા બેનરો લગાવેલો વાંચવું પણ વાંચે ના પહેરે પી જજો હવે તો કાઢીએ જોતા રહેજે લે હો માજી આપણે બંબો બંધ થયો હોય તે પાણી ટપકતું થોડું જા કરીએ ને કાં તો નહીં ખબર પડે અને આ પાણી બોર્ડ ચાલુ લાઈટ છે થી ખબર પડે તો વાલ હા? ખાધા ને ઢીલો કર લાઈટ થી ખબર પડે હા લાઈટ છે ને ખબર પડે જઈને આવી ગયો હોય ફ્રીજ ઉડ્યો હોય ને એવું થયું તો ચકલી ચાલુ રાખી હતી ચકલી જેટલી અને એ થોડું બંધ થઈ ગયો એક તો કરવું પડશે આ બોરીરામ નતું કર્યું આપણો બાદ ને હરી યાર ભૂકંપ ધરતી પછી. કમ થયો ભૂકંપ એ દારસ. હા? એ બાદ ને હરી એ દારસ. એ દારે કોમ બધું બાદ ને હરી ગયું સારું છે તે એ ઉકલાઈ માતાની એ બાદ ને બધું ઉતર્યું અચ્છા રામ આવ્યો તો બધો સર આમ બધો આવ્યો તો હું ગમ આવી પછી દરવાજો તૈયાર કરી અને પછી પ્રવેશ કર્યો પ્રવેશ કર્યો. મુહૂર્ત જોઈ ધરતી કમ થયો એ દારસ. 26 વર્ષ થઈ ગયો હા હમણાં તો લાગે કે હમણાં ધરતીકંપ થયો તો 26 વર્ષ થઈ ગયો પશિયારોમાં ઓટલો બેઠ્યો હતો આ મફાબૂતના એ બધા નિહાળમાં હતા તે વાતો કરે છે કે પશુ કે માગે મારતો આમ થયું હું તો કે એ અમે જ્યો કે યાર કોક થી ધરે પોતાનો થઈ ગયો. દબાઈને ગાયો અમે બર્થડે નું બે ઓટલા બેઠા મફલા એમ દોડીને આવ્યો શીખલા ઘર લઈ કે કોક થયું મને કોક કોક મને થયું કે મને તો થયું. બધાને એવું થયું, આ તમને એકલો ધરતી પર નહીં. ભોભલા તો જો કેટલા બધોને એવું થયું તું નિહાળી એમ બધા આમ સલંગ પર મમ બધા દોડવા મળે ટીકા માસ્તર બેસી ગયા તા ભૂઈ અમે અમે એવું- ખબર તો પડી જતી હું પલંગમાં બેઠી ને પેપર વાંચતો હતો એટલે આમ પલંગ ખડખડ થયો એટલે ખબર તો પડી જાય મને તો તરત જ લાઈટ થઈ જાય કે આ ધરતીકંપનું જ છે મારે એવું થયું. તરત જ હું એટલે ખબર બેઠો પડી હતો, જાય birthday તરત જ day. બહાર આવ્યો એમાં વિજયાન મમ્મી મોય અંદર પેલી અમારે તો ઓયરીમાં મોટું બાથરૂમ ખુલ્લામાં નાતો હતો ઓયરીમાં તો ઓયરીમાં આવ્યો એટલે કીધું બહાર ને કર કીધી પણ આમ થોભલા બબલા બધું હલતું ભારી તું મીતો હતો અમે ઓટલામાં આવી રીતે બેઠા ને પપ્પા ભૂતના ઓટલા બર્થડે વુમન બે બેસેલા બધું વસ્તી એમ નિહાળમાં હતી આમ ઓટલો ધક 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 થવા માંડે પછી મને એ કહ્યું કે આખો પલંગ ગળગળ થયો એટલે મને તો ખબર જ તરત જ આમ લાઈટ થઈ જાય કે આ ઘરે ધરતીકંપ ઘેર આવ્યો છે. કે બહાર નીકળો પેલો ઘરમાં તરત જ મને તો ખબર પડી જઈ પેલા જે તમે છો હતા ધરતીકંપ અમારી વખત ચાલુ ટ્રેક્ટર હતું અમારે તો એવું ના ખબર પડે જ્યાં લપકમણ પહોંચે ત્યાં દિયો ટોળે ભેગો થયો ને હા અને ચાલુ ટ્રેક્ટરમાં ના ખબર અમારે પડે બોરવાળ કે દિયો મળવા ને હેડ્યા છો તો બાપા ખાડાઓ પડી ગયા કે બોલો ધરતીકંપ છે કશો મતો રહી ગયો ચાલુ ટ્રેક્ટર ખરાય ચાલુ ટ્રેક્ટરમાં ના ખબર આપણે પડે પણ મેરા પણ તો ભેરું બેન આવે છે મેરા ઉપર ઓહો, ઓહો. ભેરું પડી એટલે ગયું ઓહો, ધડામ લઈ થાય એવું છે. મોટર ઉતર જતો આ વખત ઓયરી ઉપર વસ્યો જ મેલો બે. મેલો ઓયડી ઉકેલતા હતા હોય પણ હાલવા પડ્યું તો હા કે આ હા, તો તો કે એ ઓયરી હાલી. થાય, એવું થાય. ઈવનમાં માં ઓયડી પડી ઓયડી આપણે આ તો આપણે લાવીએ આ ઓયડી કાચી હતી પછી પડી જાય આપણે ખચાડી આવી રીતે પડી જાય એવું થયું અમે મોટર ઉતાર જતો 2 વર્ષથી 16 પંચાયત હતી ને એક બીજા ભાઈની હતી હા. તે બાદ એ શું કરીએ પછી પાવર જ જતો રહ્યો પાવર બધું બંધ થઈ ગયું હતું મેળીને આવતા રહે પાવર બંધ મોબાઈલ બંધ થઈ ગયા અને મને તો એવું થયું પાછું અડધો કલાક ચડી તો સુધી તો આપણને બહુ બહારના સમાચાર ના મળે એટલે બહુ ગંભીરતા ના દેખવાની બરાબર એટલે હું એ બાજુ જતો તો દેલવાડ બાજુ ગમે તે પુંથરા બાજુ ગમે તે હું અહીંયા ગોમ પાડતી એટલે પહોંચ્યો ને પાથરકનું તો હોટલો પર બધા ભેગા થઈ પેલું ટીવી ચાલે ને તો સમાચાર આવું બરાબર છે એટલે પછી હું તો ઊભો રહ્યો એટલે ટીવીમાં સમાચાર સાંભળ્યું કે ભાઈ તો શાહીબાગમાં ટાવર ફ્લેટ પડી જાય ને હા ના બધું એવું થયેલું પાથરકનું પછી મેં કીધું મારી અમે તાકરે 4 દાડા પહેલાં જ બોનું આપ્યું હતું ફ્લેટમાં વસંત વિહારમાં મેં કીધું મારી આપલા ફ્લેટ અમે તો પાછા વળ્યા અમદાવાદ જી આવ્યા પછી ખબર તો આટલી બધી ખબર નથી કે આ જોઈ પડી ગયું છે ને એવું બધું થયું છે આપણને તો પણ એ વખત અને સમાચાર બંધ થઈ ગયા આપણા મોબાઈલ બધા આખો બંધ થઈ મહિનો- ગયા. ટીવી બીવી બધું બંધ થઈ ગયું શિયાળા જ નહીં. પછી આ તો ખબર પડી આપણને એની આખો મહિનો ગંભીરતા. બારું ગયા તા પેલું બોધી અમારા કાર્ય સુધી બે જણા તે પછી પેલો બીક મારી કે કાલે આવવાનો હો
તે અમે તો ટાઢમાં જઈએ તો રોજ પતો બાર મેળીઓ મોધી બાર પડી રહ્યા લોક બીતું તું ભાઈ લગી અમદાવાદમાં બધી વસ્તી બહાર ઊંઘી હતી. તાણે એવું થતું હતું એટલે એનું આ પાછા આ વખત આયા અઠવાડિયું બી ખતી. ચાલુ હતી, હતી તો હતી. આયો કરું એમ બધા અઠવાડિયે આવ્યો તો એમને પ્રવીણના આવતો ઘેર હતો પર ગયા. પલીને ઘેર અમે રૂમમાં ઊંઘ્યા હતા સુખાની અને હવે જીપ કોને લઈ. અજંપો થયો બધું મને કે આ કીધું, ધરતી જબરજસ્ત કંપતા તો શું નાખી? આપણે આટલા નેતા ઊંઘાય ઉઠો. નહીં, કીધું ઉઠો આપણે ખાઈને પાછા આવો, નેતા ઉતરી જાઓ. એ મારે તો આ ઊંઘ્યા હતા ને ધરમાં ઊંઘ થયું. જો હલ્યું ને હા એ તો બે આવું ત્રણ બધું વચકા પાસે આવી જતો એ કોઈ એક મોટું ધરતીકંપ અને આવ્યો. પ્રવીણના બાજુ મકાન હતું ને એ ધરતીકંપ થયું એટલે પડી ગયું. એક ભાઈ ઉતરતા સીધી મત દાટી દીધી. થઈ જાય, થઈ જાય. આ મહિના ડિલિવરીમાં હતી ને ઘેર ખાટલો તે દોડીને આવી બીજા ત્રીજા દાડ તે કે કાકા ધરતી કંપે તો કીધું તું ઊંઘી જા કોઈ નહીં કે પંખો હલે પણ તમારો ફોન પછી તો ભણકાર આયા આવું પાછા એવું હા, હા નહીં. પણ તમારો ફોન આવ્યો એવું કરોડથી. ઓવે, ઓવે. કદાચ યાદ આવ્યો ખરો હા એ પછી ખબર પડે પછી કાયદેસર નો આવે તો અહીં જાહેરાત જ થાય કે આ ધરતીકંપ આવ્યો તમે જ ભાઈ. ફોન કર્યો હતો. ઘણી વખત એવું ય થાય કે ભાઈ હારું આપણને મનમાં વેમ હશે એવું ય થાય. હવે તો કાયદેસર તો અહીં આવી જ જાય કે ભાઈ આ પણ મનથી છે. એ ધરતીકંપ થવાનું કારણ ધરતીકંપ થવાનું તો શું છે આ તો બધા બહુ જૂનો ઇતિહાસ છે આખો. આ ધરતી આખી જે છૂટી પડી ને જ્યારે છૂટી પડી કે હું તો પહેલો એક જ ગોળો હતો પણ આ સૂર્યનો ગોળો ફરતો 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 હતો ને એમાં ધારો કે થોડું લૂંદો ફરતો હોય ને કુંભારનો ચાકડો ફરતો હોય ને લૂંદો ના છૂટો પડે એમાં એક ટુકડો છૂટો પડી બરાબર. એટલે મૂળ તો આ એ સૂરજના ગોળી ધગધગતો જ્વાળા જ હતો. પહાડ જ છે. હા ધરતો પછી આ તો રાગે રાગે ઉપર ઠંડુ થયું ને એમાં પડ બનતું થયું બરોબર છે. એમાં મોએ અમુક જગ્યાએ તો ધગધગતું સ્વ જઈતો હોય છે. જો હાફ ઠરીને ઠેકડા જેવી તો નહીં થઈ જઈ તો મને કહું આ છું. ધરતી હા ધરતી તો મને કહું એટલે મોય તો ઘણો બધો પડ છે તે મોય પડ થોડો આગો પાછો થાય ને એમાં હલાઈ જાય. એના પડ ને આખો ચોહલો ને ચોહલો મોય છે અંદર બરોબર. એ સહેજ આગું પાછું હલન ચલન થાય ને અંદર થોડું ઘણું એટલે આ તો થવાનું જ હવે નિયમ જ છે. આ તો હોધી કાઢ્યું હવે કોઈ દાડો કેમ કે કાયમ માટે બંધ હમું તો નહીં આવે એવું તો નહીં જ રહે. ચોકના હોય ના થાય ચોકના ચોક પણ થવાનું તો ખરું જ. એ આ ગેસનો હવા તો નીકળી હજી જાય. હજી આજની તારીખમાં એ લાવા ધગધગ તો બહાર નીકળ્યો ને હમણાં જો ચોક નીકળ્યો હતો ને તેની જે ધૂળ ઉડી હતી ને તે હાવડો પવન હતો તે ઠેક આટલા સુધી આપણા ગુજરાત સુધી પહોંચી અમદાવાદ સુધી ધૂળ. આવી હતું, અમદાવાદ એની ધૂળ ખાલી હા એટલો હજી લાવા ધગધગ તો હજી મોંથી નીકળે હોય તો હવા મોંથી અંદર તો નીકળે મોં ધગધગતું જ છે એટલે તમારે હલાઈ દે છે. અને જો કોણજી આ તો ધગધગતું ના હોત ને તો અત્યારે ટેકનોલોજી છે ને ઓય ફોડ ઉપર નેચો અમેરિકામાં નીકળો ખબર પડે ને આપણે ફોડું જો સીધું પારવું હોય ધારો કે ગોળ દરો છો અને ફોડું પાડીએ તો પેલી બાદ ના નીકળે એવી રીતે હાલ ધરતીને ફોડું પાડી દી પણ મોય જતા જતા હાલ વગાડી દે એવું કોઈ સાધન નહીં કે એ ગરમીની સહન કરે. અંદર તો એટલો ધગધગ તો લાવા ભરેલો હોય ધરતીના જે તમે તો- વચ્ચેનો પેટાળ ખરો ને મો તમે તો આપણે આ પોણી આટલું 900 ફૂટ પૂર જેમ આગળ જાય એમ ઘરમાં આવા છે એનું કારણ આ એ થાય એટલે અસર કરાય નહીં. નકા તો શું થાય જો આખો ગોળો સોલિડ ને ઠંડો હોત ને તો ઓથી ફોડું પાડીને હમું નીકળી જવું તું વાળો ગોળો તમને કીધું. વૈજ્ઞાનિક એવું છે ઓહ, સીધું ફોડું પાડી દે હમણાં હાલ હમણાં પણ ફોડું પાડવાની વ્યવસ્થા નહીં. આખી ધરતીનું આખું પહાડ ફાળે હા. એટલે પછી પોક જ ને. હા એટલે મૂળ આવું થઈ ગયું આખું. આ આખું મોય તો લગભગ તો લાવા જ પડ્યો અંદર આપણે તો તો ધરતી આ અંદર ધરતીના નહીં ઠરી આ ગયું ગોળા ઉપર છીએ. ઉપર છીએ આ તો ખાલી ઉપરની પડે છે આમાં દૂધમાં તોર જોવા ને એમને આપણે તો તોર ઉપર બેઠા છીએ મોય તો બધું રમચકર ચાલે છે આખું હોય એ. તો બધા છે વાયુઓ. ઓહ. હોય અંદર તો વાયુ જ છે. પણ આ વાદળો તો કે વાદળો શું હોય હા? તો વાદળો તો શું જ નથી વાદળો તો વસ્તુ જુદી આ આ તો ધરતી માતા ઈ અધર આ તો વાદળો તો ગરમ પાણી થાય ને અવાજ છે બીજું અવાજ શું છે, છે એમાં કોઈ નહીં. આ સૂર્યનું ગરમ દરિયાના પાણી થઈ કિનારે. વરાળ જ છે એ તો. એ દરિયાના એ કારણે તો વરાળ રહેવાની જ આખી. ગરમીની વરાળ થાય. નક્કી જ હાર્યું આપણું હતું ના, આભલું તો આ નથી, હોય જ નહીં આભલું તો કશું એ તો છે જ તમને નહીં. આ ખાલી આભાસ દેખાય છે કે આ કલર બાકી કશું હોય જ નહીં એ તો માપ જ નહીં એ તો શેરો જ નહીં એનો તો કોઈ પછી તો આ ચંદ્ર સૂર્ય કોઈ છે. આ તો આ વાદળો દેખાય જ બાકી તો પછી ચંદ્ર બધું સૂર્ય અનંત છે ધરતી એ તો. માતા ય દૂર છે. એ તો અનંત છે એનું તો કોઈ સદ નહીં વ્યવસ્થા જ નહીં જોઈને પોકવાની તો. ધરતી માતા તો બધા દેશો ના તો ધરતી માતા આ બધા ક્રૂડ દેશ છે. આ વંજી જેવા ક્રૂડ કાઢે એ કેટલું ગરમ લાગે હોય પૈસા જ નહીં તો એ હોય જ ને મોય અંદર તો કહું ના ધગધગતું જ છે તો બધું જાત ગરમ જ જાતનું બધું છે અંદર તો 4,000 ફૂટે અને બધું જાત જાતનું જેટલી વસ્તુ તો અંદર છે અંદર તો 4,000 ફૂટે કરે ને એ તો બધું મોંથી જ નીકળે ને જમીનમાં. કોઈ જીવતે જેટલું સોનું ગણો ચોજી ગણો બધા બધું, બધું, રસ ગણો ભેગા કરી બધું બનાવો. જ જમીનના અંદરથી બધું જ નીકળે આટલું બધું લોખંડ પૂરું ને પૂરું કરે પકવવાની કેટલું ભઠ્ઠીઓ લોખંડ નહીં. વપરાય. બધું આ ફેક્ટરીઓની નહીં આ તો બધું મચ્છી બધું મિલાય પછી મિક્સ કરી કરે માટી મિલ લોખંડ તો માપ જ નહીં. કેટલા માટી લોખંડ કેટલું કાઢે. એ લોખંડ તો પણ માટી નતા કાઢતા તો બીમ કાઢે. એક સિમેન્ટ ને લોખંડ હો. આ બે વસ્તુ તો બહુ વપરાય કિંમત તો જાણે
આ પહાડમાં માટીમાં બનાવે. માટી દળીને એ તો પાછું પાછી બનાવે. ફેવરી વપરાશ વધારે છે બેની. લોખંડ ઓછું આટલું ખોરાક બધું કરતા આપણો ખોરાક ખાઈએ એના કરતા વપરાશ એની વધારે વધારે જ છે ને એટલે. ખોરાક વધારે હોય કરતા ને. સિમેન્ટની અંદર અંદર ખીનો જ છે ને એ પથ્થર દળીને જ પથ્થર જ કરવાના. દળવાના. પથ્થર દળવાના. એવા પથ્થર એ પ્રકારના હોય ને આ કપચી બનાવ પથ્થર ભરી પથ્થર પહેલા તોડીને પછી એકદમ લોટ ઝીણો દળી જ નાખવાનું બીજું કોઈ નહીં એમાં કેમિકલ મેળવેલું ઓટોમેટિક પથ્થર આ સિમેન્ટનું કેવું નુકસાન થઈ પણ જાય. આટલા બધા પહાડ હજી તો કેટલા પહાડ ને હતા જ નહીં ગામ ગામ કરે. આટા ને તે કોઈ દારૂ. અને ધરતીમાં અડધા તમે પહાડ વિચાર કરો આ કુદરતનું તમે પેલા ઘેર પથ્થર લાવો ને રસોડો બનાવવા એમાં જે કેટલા કલરી ના એ બધી કુદરતી કલર પહેલા કરેલા નહીં હો. ના, કરેલા કુદરતી છે. આખી સળિયાઓ એ નીકળી આખી આખી ખાણો જેવી કમ્પ્લીટ હોય આખી એ ગ્રેનાઇટ સળિયાઓ જેવો છે ને. નીકળી. બહુ જબરદસ્ત. એ પ્રકારના કલર અને વેરવાની મજૂરી ખરી હોવાની એને વેરવાની. એટલે આ મોટી મશીનરી આવી એટલે એ બધું થયું ને કે પહેલો હતું પણ એ લાંબુ કાઢવું હોય ને આ તો મોટી મશીનરી બધું કરી તમે શકે. સ્ટાઇલ બનાવો એ કલર નોખીને બનાવો અને આ કુદરતી જ કલર આવે ઉગાડી આ તો તમને જ અમુક ખબર હશે હો પણ જે ઘેર ખેતી કરે જે બહાર જે નીકળેલા નહીં ને બહારનો ચોય સંપર્ક કરેલો નહીં ચોય કલોલ નહીં કોક દારૂ કલોલ જવાનું કોઈ પ્રસંગમાં જવાનું એ જે નોલેજ વગરના જે ખેડૂતો એમને હજી આ ટેકનોલોજી હજી હાલ નહીં એ ખબર તો ના જ હોય શું કારણ નહીં કદી હું હતો તારી એ વાળે. ઉતારા ખબર પાડવી છે આપણે મહી કોનતી નહીં કોનતી ગોબરનો મહી એ જે લેર કાઢે છે જેટલી વધારે ખબર પડે એવી ચિંતા વધુ એને પૂછ્યું જોઈ. તું. કીધું મેઠું કીધું ચોય બને મહીને કીધું મેઠું ચોય કે મેઠાની ફેક્ટરી હોય પછી મેં સમજાવ્યું કીધું મેઠા ફેક્ટરી ના મેઠું કે હાલે ફેક્ટરીમાં દડા એવું થાય એ દળાય ખરું. બધું ચોખ્ખું થાય બધું થાય દરિયામાં પકવામાં આવે દરિયાનું પાણીથી પાક એ તો તમારે જવું હતું અહીંયા પાટડી જવું આખા પાટડી ખારા પાટડી તો જ હોય ને પેલું એ આ પેલું જેમ પેલું આ પોઈચા મંદિર બન્યું હોય ને એવું પાટડી બીજું બનેલું હોય તેમ અમૃતભાઈ બધા જતા ને તે પછી આગળથી હેડ જાય તે દરિયા કિનારે જાય. ખારા તો આગળ ખોટા એ મીઠું પકડી પછી તો એક ફેક્ટરી જ હતી અને મીઠું બનાવવાની કારણ કે એ લોકો જે કોકડા હોય ને એનું પેલું મેલા હોય ને તે ધોઈને વ્હાઈટ કરીને પાછા દળીને એકદમ કોથળી ભરીને જ બનાવતા હતા. એ ઓમાં તો મુમલાયું બધા એ કોઈ ફેરવવું ના પડે તો ફેક્ટરી હોય તો. તો ના તો જ હા. ફેક્ટરી હતી. તો બની અહીંયા તો ફેક્ટરી. તે વળી પેલા ભાવના તો કે અમારે લાવો ને કે પૈસા મેઠું પેલું વંશક્ષેત્ર વિષ્ણુભાઈને ચલાવો ને કે લઈ જાઓ એમના દે તો આમાં તો એ કિંમત નહીં. આમાં તો આ ભાડાની કિંમત છે, લાવવા ના ભાડાની પડી તો એ કિંમત. અહીંયા બખોરવાની નહીં કિંમત. આપણે મુંબઈ ખારા ગોળા. એસલવડ જઈએ ઓવા, ઓવા. એ અંદર જવાનું ઈકને નહીં કેટલું બધું ઉભા ખેતી બધી ખારા ગોળા નહીં વધારે મહત્વ ખારા ગોળા અને એક બીજું શું છે જો દરિયા વગર મેઠું પકાવે ને એક બીજું તમને બતાવું અહીંયા ઝીંઝુવાડા છે અહીંયા તમે દૂર છે ઝીંઝુવાડા તે ઈ શું છે કે ચોમાસામાં થોડું પાણી ભરાઈ જાય છે મોટું લોબો સપાટ છે બહુ દરિયો તમે આમ કોઈ સીમા જ ના દેખાય એટલું બધું પણ પછી અત્યારે જતું રહે પણ મૂળ અંદર પાણી ખારું દઉં હાફ દરિયાનું છે હાફ ખારું દઉં છે તે નાના નાના કૂવા કરીને હવના આવા તંબુ બાંધીને હવે સોલાર પેનલો લગાવી દીધી છે બધાને બરોબર છે જાણી અને આમ ફરતી અને નાની નાની મોટરો મૂકી દીધી તે મોથી પાણી કાઢી પછી ચારા ભરે હું કઈ મેઠું પકવું એવું કઈ મેઠું થઈ જાય. મેઠું પકવું એ તો બધા હરણ તો આગળ હરણ થઈ આગળ જાય. આજની તારીખમાં છે એટલે તમારે રણ જોવું તો હોય હરણ. આ કચ્છ ઝીંઝુવાડા અહીંયા લખાય અહીંયા આ કયું ગામથી થોડું જવા છે અહીંયા પેલું વિરમગામથી આ બાજુ જવાનું થોડું. કલ્યાણપુરા ના ના ઝીંઝુવાડા જવા માટે પેલું વચ્ચે મેં ગોમ આવા મળ્યો હતો તો ઝીંઝુવાડા લખો ને ઝીંઝુવાડા છેલ્લું જ ગોમ છે પછી તરત જ નાનું રણ ચાલુ થાય ને કચ્છનું નાનું રણ કહેવાય પણ મૂળ મેઠું પાક હતું આગળ અમે જ્યાં અમે પહેલાં સાયકલ લઈને જ્યાં પછી હું છોકરાને બધાને લઈને જતો અમે ખબર જ ના પડે તમને એકલા તો જવાય નહીં ને પાછા ચણ આવે ખબર ના પડે ને એટલું રણ એટલું હાબ રણ પણ રણ જેવું માટીનું નહીં આવીનું અમે પેલી તિરાડો પડી ગયેલી પેલું પાણી આવી જતું રહ્યું તળીવાળું ફૂંકાઈ ગયું હોય તળીવાળું તળી. તળીવાળું રણ રેતીનું નહીં અને માંથી ખારું પાણી નીકળે એટલે બધા મેઠું પકવું હોય તો આગળ ખાર જ હોય એમાં. અરે ખાર જ હોય. ખાર જ. આપણે ચાયરામ તિયારો નહીં પડી હા બસ એવું એવું એવું. અને એમાંથી પાણી ખારું પડીને ચારા ખાઈને ભરીને મેઠું પકવું હોય ગળિયા પણ સર રણ તમને કશું ઝાડું જોખરું કશું કોઈ જોવા ના મળે એટલું બધું રણ છે એટલે જેસીબી જ બખોરી. તો હરણ તો હરણ. ત્યારે હુકવાઈ ગયું. પેલું આપણો અને એ લોકો જીવન પછી મેં જોયું અમે તો ચાએ પાય બધે પણ કશું કોઈ સાધન સામગ્રી વગર બધા વગર ચલવી લે પછી બાજનો રોટલો ખોય ને એટલું જ ખોય ચામાં દૂધાય નહીં અમે એમને જ પીધો ચા બાજનો રોટલો બનાવે બીજું કોઈ નહીં
હોય ત્યાં. લ્યો પણ તોય જીવાય હે ભલા ભલી પૃથ્વી પડી છે તમને આજની તારીખો બતાવો એકવાર જવો જીએ હડો આપણે તમને જોવાની મજા આવે એ ખરેખર તો હું તો છોકરાને લઈને ગયો તો આ તો છોકરાને બીજા નવરાજ નહીં ને મને તો ગમે એ જગ્યા તમને તમે આમ જુઓ કે હા મારી દેવાનો કોઈ પાર જ નહીં નો દિશાનો કોઈ કશું દેખાય જ નહીં હમો અને અત્યારે જ જવાય તમારો આ એની સિઝન આ જવાની આ ને ચોમાસામાં દિવાળી પેલો પાણી હોય કાદેવ જ હોય નવરો અત્યારે જવાય